ઘરના મંદિરમાં આવી વસ્તુ ભૂલથી પણ ન રાખવી જોઈએ. ઘરનું મંદિર એક એવું સ્થાન છે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે. ઘરના મંદિરમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ જે સકારાત્મક ઉર્જા આપે છે. જો તમે પણ ઘરમાં સુખ અને શાંતિ લાવવા માંગો છો અને ઘરને ધન ધાન્યથી ભરવા માંગો છો, તો તમારે ઘરના મંદિરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ, એ જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડિયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય. 1. ઘરના મંદિરમાં ભગવાનની તૂટેલી કે ખંડિત મૂર્તિઓ અને ફાટેલા ફોટા ક્યારેય ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ફોટાની પૂજા કરવાથી શુભ પરિણામ નથી મળતું અને તેમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. ઘણી વખત લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં તૂટેલી મૂર્તિઓ રાખે છે, જેનાથી ઘરના સભ્યો પર અશુભ અસર પડે છે. પરંપરા અનુસાર તૂટેલી મૂર્તિ અને ફાટેલા ફોટા વહેતી નદીમાં પધરાવી દેવા જોઈએ. 2. ઘરના મંદિરમાં અગરબત્તીના ખાલી પેકેટ, મુરઝાયેલા ફૂલો અને હાર અથવા પૂજા સંબંધિત અન્ય કોઈ અનુપયોગી વસ્તુ જમા ન થવા દેવી જોઈએ. આને તરત જ ઘરના મંદિરમાંથી હટાવી દેવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ગરીબીને પણ આમંત્રણ આપે છે. આવી વસ્તુઓ વાસ્તુ દોષ અથવા મંગલ દોષ જેવા દોષો પણ ઉત્પન્ન કરે છે. 3. પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને ચડાવવામાં આવેલ પ્રસાદ ભોગ ચડાવીને ઘરના મંદિરથી બહાર રાખવો જોઈએ. વાસ્તવમાં ભગવાનને ચઢાવવામાં આવેલ પ્રસાદ ગ્રહણ કર્યા પછી તે એઠો થઈ જાય છે. તેથી પૂજા ઘરમાં ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા પછી તરત જ બહાર રાખવો જોઈએ અને તે પ્રસાદ બધાને વહેંચવો જોઈએ. 4. ઘરના મંદિરમાં ક્યારેય પણ દેવી દેવતાઓને ખંડિત, તૂટેલા, અક્ષત, ચોખા ન ચઢાવવા જોઈએ. જો મંદિરમાં આવા ચોખા હોય તો તેને દૂર કરો અને તેની જગ્યાએ આખા ચોખા રાખી દો. ઘરના મંદિરમાં ફાટેલા ધાર્મિક પુસ્તકો ક્યારેય ન રાખવા જોઈએ. જો પુસ્તકો ફાટી ગયા હોય તો તેને વહેતા પાણીમાં પધરાવી દો. 5. સનાતન ધર્મમાં પૂજા સમયે ધૂપ, દીવા અને અગરબત્તી કરવાનું વિધાન છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. લોકો દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી દેવી દેવતાઓની પૂજા કરે છે. આ સમય દરમિયાન ધૂપ, દીવા અને અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. આ વસ્તુઓને બાળ્યા પછી તેની બળેલી માચીસની દિવાસળી મંદિરમાં જ રાખે છે. આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં વર્જિત છે, જેના કારણે વાસ્તુ દોષ થાય છે તેમજ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. આ માટે તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ માચીસની બળી ગયેલી દિવાસળી ન રાખો. 6. ઘરના મંદિરમાં પૂજાના વાસણોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટેલા ફૂટેલા ન હોય. પૂજામાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓને તાત્કાલિક ઘરની બહાર રાખવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ખામીથી બચી શકાય. ઘરના મંદિરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક તંગી આવે છે. ઘરના મંદિરમાં હંમેશા યોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, જે જીવનમાં સકારાત્મકતા લાવે છે. 7. લોકો દરરોજ તેમના મંદિરને ફૂલોથી શણગારે છે. ભગવાનની પૂજામાં ફૂલોને આવશ્યક માનવામાં આવે છે તે સારી વાત છે, પરંતુ કેટલાક લોકો મંદિરના કોઈને કોઈ ખૂણામાં પૂજા માટે ચઢાવેલા સુકાયેલા ફૂલોને પણ રાખે છે. આ સારી આદત નથી. વાસ્તુ અનુસાર તે નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. સુકાઈ ગયેલા ફૂલ ઘરના મંદિરમાં રાખવા એ ગરીબીને આમંત્રણ આપવા જેવું છે. આનાથી અકાળ મૃત્યુ, મંગલ દોષ અથવા લગ્નમાં વિલંબ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 8. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. ઘરના મંદિરમાં આવી તસવીર લગાવવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા ન લગાવો, તેને ઘરમાં અન્ય જગ્યાએ લગાવો. 9. જો તમારા ઘરના મંદિરમાં ભગવાનના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા પૂજાનો સામાન ફાટી ગયા હોય તો તેને પણ તરત જ કાઢી નાખો. આ વસ્તુઓ પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ બની જાય છે અને ગરીબી તરફ દોરી જાય છે. આ નકારાત્મક બાબતોથી પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ નથી મળતું. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. તેને ઘરના મંદિરમાંથી દૂર કરવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ, જેથી જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ પણ મળે.
10. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મંદિરમાં ક્યારેય ઘડિયાળ ન રાખવી જોઈએ. ઘડિયાળ રાખવાથી તમારી પૂજામાં અડચણો આવે છે, જેના કારણે ઈચ્છિત પરિણામ મળતું નથી. ઘણી વખત લોકો પોતાના ઘરના મંદિરમાં એક જ દેવી દેવતાની ઘણી તસવીરો કે મૂર્તિઓ રાખે છે, જ્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ. આ ભૂલ ઘરની સુખ સમૃદ્ધિ દૂર કરશે. 11. લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં શંખ રાખે છે. શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ તમારા ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ક્યારેય ન રાખો. મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક નુકસાન થાય છે. તો ચાલો હવે જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે તમારા ઘરના મંદિરમાં હોવી જ જોઈએ. ઘરમાં આ વસ્તુઓની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આવા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. 1. મોરનું પીંછું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પીંછું રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે. ભગવાન શ્રીકૃષ્ણને મોરનું પીંછું ખૂબ પ્રિય છે. પૂજા સ્થાન પર મોરના પીંછા રાખવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ભગવાનની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોરના પીંછા હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. આ કારણથી મોરના પીંછા હંમેશા પૂજા સ્થાન પર રાખવા જોઈએ. 2. ઘંટડી ટંકોરી. શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં પૂજા ઘંટડી અવશ્ય હોવી જોઈએ. ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં ઘંટ લગાવે છે તો ઘણા લોકો હાથમાં નાની ઘંટડી રાખે છે. તેથી સ્થાન ગમે તે હોય, મંદિરમાં ઘંટ વગાડવો જ જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને નકારાત્મકતા દૂર થાય છે. 3. શંખ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં ઘરમાં પૂજા સ્થાન પર શંખ અવશ્ય હોવો જોઈએ. ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને હંમેશા સકારાત્મકતા જળવાઈ રહે છે. તેમજ ભગવાનની પૂજા દરમિયાન શંખની પૂજા કરવી અને નિયમિતપણે તેને વગાડવો ખૂબ જ શુભ છે. શંખના અવાજથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. 4. પાણીથી ભરેલા કલશને દેવતાનું સ્થાન માનવામાં આવે છે. વાસ્તવમાં આપણે પાણીને શુદ્ધ તત્વ માનીએ છીએ, જે ભગવાનને આકર્ષે છે. તેને મંગલ કલશ પણ કહેવામાં આવે છે. કાંસ્ય અથવા તાંબાના કલશમાં પાણી ભરાય છે, તેમાં આંબાના પાન નાખવામાં આવે છે અને તેના ઉપરના ભાગ પર શ્રીફળ મૂકવામાં આવે છે. રોલી, સ્વસ્તિક પ્રતીક કલશ પર બનાવવામાં આવે છે અને તેના ગળામાં મૌલી, રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે. પાણીના કલશમાં પાન અને સોપારી પણ નાખવામાં આવે છે. 5. ગંગાજળ. પૂજા સ્થળ પર ગંગાજળ રાખવાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વાવન ગંગા નદીનું વિશેષ સ્થાન છે. માતા ગંગાને જીવનદાતા માનવામાં આવે છે, તેથી ગંગાજળનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ છાંટવાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે. તેથી ગંગા જળનો ઉપયોગ પૂજા અથવા ઘરમાં કોઈ પણ શુભ કાર્ય દરમિયાન કરવામાં આવે છે. ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના મંદિરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ. આ ઉપરાંત પૂજા દરમિયાન દરરોજ ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નથી આવતી. પરંતુ ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં ચાંદી અથવા પિત્તળના વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ. 6. સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. હિન્દુ ધર્મમાં ગાયને જેટલી શુભ માનવામાં આવે છે, ગૌમૂત્રને પણ એટલું જ પવિત્ર માનવામાં આવે છે. પૂજામાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે ગાયના ઘીને પણ પૂજામાં આવશ્યક માનવામાં આવે છે. ઘરના મંદિરમાં આ બંને વસ્તુઓ હોવી જરૂરી છે. 7. હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ચિહ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરના મુખ્ય દ્વાર પર હોવું જોઈએ અને તેની સાથે ઘરના મંદિરમાં પણ સ્વસ્તિક ચિહ્ન બનાવવું જોઈએ. તમે તેને પૂજા થાળીમાં પણ બનાવી શકો છો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
8. શાલિગ્રામ સામાન્ય રીતે જે લોકો પોતાના ઘરમાં તુલસી રાખે છે તેમના ઘરમાં પણ શાલિગ્રામ હોય છે. શાસ્ત્રો અનુસાર શાલિગ્રામને ઘરના પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે ઘરના મંદિરમાં રાખવામાં આવેલા શાલિગ્રામની નિયમિત પૂજા કરવી. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર શાલિગ્રામ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.